آپ پر درود اور سلام، اے میرے امام، اے میرے امام، اے میرے امام، اے میرے امام، بس یہی صدا ہے صبح و شام، اے میرے امام، اے میرے امام، آپ پر درود اور سلام، چل رہی ہے یہ خبر، خانہ خدا پہ ہے ٹکی ہوئی نظر، سج رہے ہیں راستے تمام، اے میرے امام، اے میرے امام، آپ پر درود اور سلام، تجھے میرا سلام عرض ہے، میں تو کیا ہوں ہر نبی ولی پہ فرض ہے، دو جہاں میں تیرا احترام، اے میرے امام، اے میرے امام، آپ پر درود اور سلام، تیری ذات ہے، تو ہے اس کا ہاتھ جو خدا کا ہاتھ ہے، تیرے ہاتھ بیعتیں تمام، اے میرے امام، اے میرے امام، آپ پر درود اور سلام، اس لیے تمہارا انتظار ہے شدید، سر اٹھائے پھر رہے ہیں وقت کے یزید، آ کے ان سے لیجئے انتقام، اے میرے امام، اے میرے امام، آپ پر درود اور سلام، محمد و آل محمد صلوات، اپنا امام زمان علیہ السلام ની સલામતી અને સિક્યુરિટી માટે એક બલંદતરીન સલાવત. अपना इमाम ज़मान अलैहिस्सलाम नो जल्दी ज़ोहूर फरमावे, खुदा जल्दी एने ज़ोहूर करे, एनी अपरिशन जल्दी थाय, एने वास्ते एक बुलंदतरीन सलावत. આપણે બધા વાટ જોઈ છે, આપણે ઇંતજાર કરે છે, મૌલા ઝોહર ફરમાવે ને ખુદા કરે આપણા એના લશ્કર એની આર્મીમાં આપણે શરીક થાય, એની કામયાબી એની રેસિત માટે એક બલંદતરીન સલાવત. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. علماء کرام، ریسپیکٹابل پروفیسر، معلمان معلمان، اپنا پیارا بچاؤ، سلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. Comme vous le savez, તમને બરાબર ખબર છે pourquoi aujourd'hui on est tous réunis ici, શા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છે. આ બધાને ખબર છે આપણે આપણા જમાનાના ઇમામ અલૈહિસ્સલામ પર એક હજી બલંદતરીન સલાવત.
આપણા ઇમામ અલૈહિસ્સલામનું આ 1179 એનિવર્સર યાને 1179મો વર્ષનું એનિવર્સર આપણે ઉજવવાને, આપણે સેલિબ્રેટ કરવાને અહીં ભેગા થયા છે. હવે તમને બધાને ખબર છે કે જ્યારે કોઈનું એનિવર્સર હોય તો તરત યાદ આવે. તો આપણી ફરજ છે ને ના કે આપણા ઇમામનું એનિવર્સર હોય કે જે ઇમામ હજી હયાત છે, જે ઇમામ જરૂર આપણા અંદર વચમાં દરમિયાનમાં આંતરનું અહીંયા હાજર હશે. અગર આ ઇમામ જો અહીંયા હાજર છે તો એમનું એનિવર્સર આપણને મનાવવું એક આપણી આમૂર, એક તાંદ્રેસ, એક મોહબ્બતનું કારણ બને છે અને હોવું જરૂરી છે. તો હવે આપણે સાથે મળીને પહેલા દુઆએ ફરજ પડીએ સાથે મળીને. અને હું મિનહાલને વિનંતી કરીશ કે પોતે અહીં આવે અને પોતાના મધુર અવાજથી આ દુઆએ ફરજ પડે અને પડાવે સાથે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા કુલ્લી વલિયકલ હુજ્જત હસન સલવાતુકા આપણે બચ્ચાઓ તરફથી આપણા મુઅલ્લિમો અહીંયા આલિમે દીન મૌજૂદ છે અને આપણા 14 માસૂમ અલૈહિસ્સલામને આ મોકા ઉપર, આ વિલાદતના મોકા ઉપર આપણે ફેલિસિતે કરીએ, આપણે મુબારકબાદી પેશ કરે અને દુઆ ગુજારે ખુદાવંદે કરીમ આપણને 14 માસૂમના રસ્તા ઉપર, એમના ત્રાસે કરેલા ઓરિયન્ટેશન ઉપર આપણને માર્શે થવાની, ચાલવાની તૌફીક આપે. ઇલાહી આમીન. હવે આપણે વિનંતી કરશું એક બાળકને જેમના નામ સલમાન છે, એ ઇમામ મહેદી સાહેબ ઝમાન પર સલવાત. બે કડી પોતાનું કસીદો પેશ કરે. બિસ્મિલ્લાહ સલમાન. આવાઝે બલાન સલવાત. मेहदी या 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 मेहदी सुनते हैं जब आप आएंगे, सुनते हैं जब आप आएंगे, गईबत का पर्दा उठाएंगे, गईबत का पर्दा उठाएंगे, सबको गले से लगाएंगे. या मेहदी 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 मोहम्मद वाले मोहम्मद सलवात. सल्ले अला मुहम्मद व आले मुहम्मद. અહસન. જઝાકુમુલ્લાહ ખૈર. હવે એક વસ્તુ તમને હું ક્લિયર કરી નાખું કે જ્યારે આપણે કોઈના ઇન્વિટેશનમાં જાય ને, એનિવર્સરનો ઇન્વિટેશન હોય આપણને, તો આપણે શું કરશું ખબર છે ને? ફક્ત ગત્તો જ નહીં ખાઈએ. કોઈ પણનું એનિવર્સર હશે તો પોતે વાટ જોતો હશે કે એને કંઈ કદો મળે. સાચું છે ને? અને આપણે કોઈના એનિવર્સરમાં જાય તો આપણને એમ થાય કે કંઈ કદો લઈ જાય.
તો હવે બરાબર છે ને, આપણે કોઈનો એનિવર્સરીમાં જાય તો આપણે કદો લઈને જાય ના, સાચું છે કે ના? કઈ ભૂલ છે મારી કે ના? સાચી વાત છે. અગર જો એ સાચું હોય તો ગતો તો તૈયાર છે, તમે લોકો ખાવાને તૈયાર છો, પણ તમે લોકો શું લઈ આવો છો? ભેટ આપણા ઇમામે ઝમાન માટે. શું ભેટ લઈ આવ્યા છો? તમને ખબર છે આપણા ઇમામ અલૈહિસ્સલામ ને શું પસંદ હોય? કોણ મને કહે જરાક અવાજથી, આપણે સાથે મળીને જવાબ આપે. આપણા ઇમામ ને શું ગમે? આપણા ઇમામ અલૈહિસ્સલામ ને આપણા સારા અખલાક ગમે. આપણા ઇમામ અલૈહિસ્સલામ ને શું ગમે? આપણા માવતરનું કયું કરવું આપણા ઇમામને ગમે. આપણા મદ્રેસાના લેસન હોય એ લેસન ને કરવું આપણા ઇમામ અલૈહિસ્સલામ ને ગમે. આપણે એકબીજા હળી મળીને રહીએ આપણા ઇમામને ગમે. આપણા મદ્રેસાના ટીચરો મુઅલ્લિમોનું માન રાખે, એ લોકોનું કયું કરે, એ લોકો કે એ પ્રમાણે લેસન કરી આવે, આ આપણા ઇમામે ઝમાનને ગમે. આ ભેટ તમે બધાય આપવાને તૈયાર છો ના? આપશો ને બધાય? હોય ને? તૈયાર છો ને ઇન્શાલ્લાહ? તો આ ભેટ તમને આપવાની અને તમને મગજમાં રાખવાનું કે જો ઇમામને ખુશ કરવું હોય તો આ પ્રમાણે આપણને આપણી વર્તણૂક, આપણા અખલાક, આપણા કોમ્પોર્ટમાં, આપણા માનિયર આપણને રાખવું પડશે. બરાબર ને? ઈ કામયાબી માટે એક બલંતરીન સલવાત. દીકરીઓ આપણા ઇમામના ઇસ્તેકબાલ માટે એક કસીદો પડશે, પણ એની પહેલા કારણ કે એક કસીદો પૂરો થશે કે ઇન્શાલ્લાહ આજનો પ્રોગ્રામ આપણો સમાપ્ત થઈ જશે, પૂરો થઈ જશે, ફે થઈ જશે અને ઇન્શાલ્લાહ બધાને મોકો મળી જશે કે આ ઇમામના નામ પર આપણે જે મીઠાઈઓ તૈયાર કર્યા છે એ તકસીમ કરવામાં આવે. પણ એની પહેલા હું બધાયનો આભાર માનું છું. સૌથી પહેલે મૌલાના સાહેબ, મુલ્લા નિસારનો, તેમજ અહીંયા હાજર રહેલા આપણા પ્રોફેસર, રેસ્પેક્ટેબલ પ્રોફેસર ધામ, રેસ્પેક્ટેબલ પ્રોફેસર હોમ, આ બધાનો હું તહે દિલ શુક્રિયા અદા કરું છું કે આજના પ્રોગ્રામને નુરાની બનાવવા માટે, આજના પ્રોગ્રામમાં રંગ લાવવા માટે ઇન્વિટેશનને કબૂલ કરી ને ઇમામના નામ પર હાજર થઈ ગયા. તમે બધાય ઝાફા, તમારા બધાનો હું મેર્સી અને શુક્રિયા અદા કરું છું કે ખુદા તમને સલામત શાદો આબાદ રાખે ઇન્શાલ્લાહ. તમે પણ હાજર થઈ ગયા ઇમામની ખુશી મનાવવા માટે, તમે પોતે ખુશ થઈ ગયા, તમારો પણ આભાર. અને એ લોકોને મેર્સી કહું છું જે લોકોએ આની તૈયારી કરવામાં દૂરથી નજદીકથી સામે આવીને અથવા પડદા પાછળ રહીને આપણી મદદ કર્યા છે. ખુદા આ લોકોને પણ એનો અજર દુનિયા અને આખિરતમાં આપે. અને આખિરમાં મારી દુઆ છે કે તમામ લોકો અહીંયા હાજર થયા છે, ખુદાવંદે કરીમ આપણે તમામની દિલોમાં જે નેક મુરાદ જે સૂએ છે એ અલ્લાહ કબૂલ કરે ઇન્શાલ્લાહ. અને અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને ઇમામના ચહેરાની ઝિયારત નસીબ કરે. ઇલાહી આમીન. અને જ્યારે ઇમામ ઝોહર ફરમાવે તો આપણને ઇમામની આર્મેમાં આપણા નેક અખલાક થકી અને આપણા નેક અમલ, આપણા સારા આક્ત થકી આપણને ઇમામ અલૈહિસ્સલામની આર્મેમાં શરીક થવાનું આપણને નસીબ કરે. ઇલાહી આમીન. બસ આટલું બોલી ને હું આપણી દીકરીઓને નીકળો